सिंह प्राणनाथ की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 24 चौपाई नंबर 73 आवेला છે। ગઈકાલની ચોપાઈ જોઈએ। जो रूह अर्श अजीम की सो मिले नहीं कुफराना, ए बेवरा इमाम बिना करे सो कौन बयान। કે જો પરમદમની જે રૂહ હોય, પરમદમના જે મોમીન હોય, એ સો મિલે નહીં કુફરાન। એમની સંગત કેવી રીતે કરી શકે, કેવી રીતે એમને મળી શકે, કેવી રીતે એમની સાથે રહી શકે? કેમ? બંનેની રહેણી જુદી છે, બંનેની રહેણી જુદી છે। અને આ જે બયાન છે એ કોણ આપણને, ધની સિવાય બીજું કોણ બતાવે? એ બેવરા ઇમામ બીના, એ બેવરા ઇમામ બીના આ જે હકીકત છે એ હકીકત ઇમામ મેહદી આપણા ધની સિવાય આપણને કોણ બતાવે? હવે જો આ બંનેની રહેણી જુદી હોય तो साचे सुख मोमीन के अजाजिल और सुख, पण जो सुख मोमीन के सो कहे न जाए आ मुख। साचे सुख अखंड जे सुख छे ए सुख मोमीन ना सुख छे। अने अजाजिल और सुख, अजाजिल ना जे सुख छे वैकुंठ ना सुख छे। अजाजिल ना जे सुख छे ए वैकुंठ ना सुख छे, क्षणिक सुख छे। પેલા અખંડ સુખ છે આ ક્ષણિક સુખ છે। અજાजिल और सुख, પણ જો સુખ મોમીન કે, પણ જે સુખ મોમીનોને જે મળે છે એને કમ્પેર ની અંદર બીજું કશું જ ના આવી શકે। કઈ કરતો કઈ જ ના આવે। સો કહે ન જાય આ મુખ, એનું બયાન કેવી રીતે કરી શકે, એનું વર્ણન કેવી રીતે કરી શકે? મોમીનને જે સુખ મળે છે એ સુખનું વર્ણન કેવી રીતે કરી શકે? હવે અહીંયા એક પ્રશ્ન બીજો, પહેલો પ્રશ્ન કે મોમીનને કયા સુખ મળે છે કે જેનું વર્ણન કરવું અશક્ય છે, જેનું વર્ણન કરવું અશક્ય છે। જ્યારે રાજ્ય મહારાજે ઇન્દ્રાવતીજીને બતાવ્યું કે આ બધું તું મોમીનોમાં, ઇન્દ્રાવતી પુકાર પુકાર કરીને કે છે કે આ બધું વર્ણન અહીંયા થઈ શકે એમ? અહીંયા કે મારી ઉમ્મત માટે, મારા મોમીનો, મારી રૂહો માટે આ બધું કહું છું, મારી રૂહો માટે હું કહી રહી છું। રાજી મહારાજ કે છે આ બધું ન બતાવાય અહીંયા આગળ। ઇન્દ્રાવતી કે છે, પુકાર કરીને કે છે કે આ બધું ન બતાવાય। રાજી મહારાજ કે છે મારા મોમીન જો આ નહીં બતાવું તો જાગશે કેવી રીતે, આ સુખનું વર્ણન નહીં કરું તો કયા સુખ છે? अजाजिल और काफिर तीनों भी सुख ने चला, बरकत इन मोमिन की साफ किए सब दिल। के अजाजिल और काफिर के भगवान विष्णु અને એના પૂજક तीनों भी सुख ने चल, तीनों भी सुख ने चल मीन्स એમને પણ અખંડ સુખ મળશે। ભગવાન વિષ્ણુ અને કાફિર મીન્સ એમના પૂજક। હવે અજાજીલ ફરિશ્તો અને એમના પૂજક કાફિર, તો કાફિરના પૂજક જે, અરે સોરી માફ કરજો, કે જે કાફિર છે કે એમના પૂજક છે, તો પેલા કેમ એમને કેમ કાફિર કહ્યું? કારણ શું? अजाजिल फरिश्तो અને એમના જે પૂજક છે બંનેને અજાजिल और કાફિર, કારણ શું? કેમ કાફિર કહ્યું? એ બંનેને પણ અખંડ સુખ મળશે। तीनों भी सुख ने चल,
तीनों भी सुख निश्चल। એમને પણ અખંડ સુખ મળશે, અખંડ સુખ મળશે એમને. એની પાછળનું કારણ શું? તો બરકત ઇન મોમીન કી સાફ કિએ સબ દિલ. બરકત એમને જે સાહેબી મળશે, ન્યામત મળશે. કોને? અજાજીલ ફરિશ્તાને અને કાફિર લોકોને, કે એમના પૂજકને. એ શા માટે મળશે? કે મોમિનોની જે સાહેબી છે, મોમિનોને લીધે, મોમિનોની કૃપાથી એમને અખંડ બહિષ્ઠી મળશે. મોમિનોની કૃપાથી એમને અખંડ, એમના દિલ સાફ કરી અને પછી અખંડ બહિષ્ઠી મળશે. એમના દિલ સાફ કરવા મીન્સ કે છે ને આગળ, સાફ કિએ સબ દિલ, સાફ કિએ સબ દિલ. અંદર જે કુફ્ર ભરેલું છે, જે અંધકાર છે, અજ્ઞાનતાનો જે અંધકાર છે, એ અંધકારને નાશ કરશે. મોમીનની બરકતથી એ અંધકારનો નાશ થશે, અને એમનો નાશ, અંધકારનો જ્યારે નાશ થશે તો એમને અખંડ બહિષ્ઠી આપશે. મોમીનની બરકતથી આ બધું મળશે. करके साफ सबन को बिस्त देसी सबना, पर रूहो सुख है मसगी जहां मौला मोहम्मद मोमिना. करके साफ सबन को, આ બ્રહ્માંડ ને અંદર અંધકારનો નાશ કરી દેશે. અંધકારનો નાશ કરી કરશે મીન્સ જે અજ્ઞાનતા છે, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે, એમને અખંડ બહિષ્ઠી આપશે. પણ રૂહો સુખ હે મસગી, પણ રૂહોના તો સુખ અખંડ છે. રૂહોના તો સુખ અખંડ છે. પેલા અમને અખંડ બહિષ્ઠી મળશે, પણ રૂહોના જે સુખ છે, અખંડ સુખ છે, એ રૂહોના સુખ અખંડ છે. એ સુખો જહાં મૌલા મોહમ્મદ મોમીન, જહાં રાજજી, શામાજી અને રૂહો છે, અખંડ પરમધામ ના સુખ મળશે. નૂર સ્વરૂપે રસૂલ હક આગે ખડા હુકમ, મુલ મૌલા મોહમ્મદ રૂહો કા સબ બેઠ્યા તલે કદમ. રસૂલ સાહેબ જે છે, રસૂલ સાહેબ તો છો, સાંભળજો આગળ. નૂર સ્વરૂપે રસૂલ, રસૂલ સાહેબ છે કે નૂર સ્વરૂપ ધારણ કરેલું છે, એમ કે છે. રસૂલ સાહેબે નૂર સ્વરૂપ ધારણ કરી અને રાજજી મહારાજ સામે ઉભા છે. હક આગે ખડા હુકમ, હક આગે ખડા હુકમ. રસૂલ સાહેબે નૂર સ્વરૂપ ધારણ કરી અને રાજજી મહારાજની સામે ઉભેલા છે, એમ કે છે. અહીંયા એક અમને પ્રશ્ન કાઢીએ છીએ, આનો સરસ પ્રશ્ન કાઢીએ છીએ. મૂલ મેલા મોહમ્મદ રૂહો કા સબ બેઠ્યા તલે કદમ, કે જ્યો આગળ શામાજી રૂહો નો મેલો છે, એમ કે છે, ત્યાં બેઠા છે. રાજજી મહારાજના ચરણોની અંદર બેઠા છો, રાજજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે. રસૂલ સાહેબ કોણ છે? તો અહીંયા આગળ રસૂલ સાહેબ શું બતાવ્યું છે કે નૂર સ્વરૂપે રસૂલ. રસૂલ સાહેબ નૂરનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપ હક આગે ખડા હુકમ, હક આગે ખડા હુકમ, કે પરમધામની અંદર રાજજી મહારાજની સામે ઉભેલા છે. હક આગે ખડા હુકમ, અહીંયા આગળ હુકમ લખ્યું છે, અહીંયા આગળ હુકમ લખ્યું છે. ગઈકાલની ચોપાઈ, ગઈકાલના સત્સંગની અંદર જો કોઈ સુંદર સાથ ભૂલી ગયા હોય તો યાદ કરાવો ફરી. રસૂલ સાહેબ કોણ છે, શું છે? મને ખબર છે ભૂલી ગયા હશે, કારણ કે એનો સત્સંગ નથી થયો એટલા માટે, ફરી ચર્ચાની નથી થઈ એટલા માટે. કોઈ કેસી રસૂલે ના ખોલે, ચોપાઈ નંબર 59-60. કોઈ કેસે રસૂલે ના ખુલે बिना हुक्म मायने कुरान, सो तो आप
नबी खुद हुक्म या कि हम रूहों पे पहचान। કે રસૂલ સાહેબ સોતો કેસે રસૂલે ના ખુલે એના પહેલાની એક ચોપાઈ જેલો 58 માફ કરજો કરીબાજી 14 તબક્કો રૂહો દિખલાવને કસમ સો રૂહો તબ ન હુતી પહેલે તો ન હુઆ હુકમ કે રૂહો તે સમય આવી નથી રસૂલ સાહેબે જ્યારે આવી નથી તે સમય કે તે ઘડી હુકમ નતો એમ કે છે પહેલે તો ન હુઆ હુકમ મીન્સ એ સમયે રૂહો આવી નથી એ સમયે હુકમ નતો ધણીજીનો એટલે જાહેર ન કરી કુરાન હવે અહીંયા બીજી ચોપાઈની અંદર એ રહસ્ય સમજાવે છે કોઈ કેસી રસૂલ ના ખોલે કોઈ કહેશે કે રસૂલ ના ખોલે કારણ શું બિના હુકમ માયને કુરાન બિના હુકમ માયને કુરાન કે ધણીનો હુકમ ન હોય તો એ કુરાનના રહસ્ય કેવી રીતે ખુલે કુરાન કેવી રીતે ખુલે પણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ બહુ મહત્વનું ચરણ છે સો તો આપ નબી ખુદ હુકમ તો કોના હુકમની તમે વાત કરી રહ્યા છો એમ કે છે તમે ખુદ પોતે હુકમનું સ્વરૂપ છો તમે ખુદ પોતે હુકમનું સ્વરૂપ છે સો તો આપીને તમે ખુદ પોતે નબી ખુદ હુકમ તમે પોતે જ હુકમનું સ્વરૂપ છો એમ કે છે તો યાકી હમ રૂહો પે પહેચાન એની સમજ અમને રૂહોને છે તમે હુકમનું સ્વરૂપ તમે જાતે પોતે છો એની સમજ રૂહોને છે મોમીનોને છે અને એ વસ્તુ અહીંયા કહી રહ્યા છે ફરી આગળ રસૂલ સાહેબે જાહેર ન કર્યું કારણ કે હુકમે કહ્યું કે હુકમે ના પાડી એટલે મેં જાહેર ન કર્યું તો બીજી બાજુ કે છે તો હુકમનું સ્વરૂપ તો તમે પોતે જ છો તો તમે કેમ આવું કર્યું પણ આની સમજ કોને છે રૂહોને છે બીજા કોઈને નથી આ સમજ રૂહોને છે નૂર સ્વરૂપે રસૂલ હક આગે ખડા હુકમ એની એક ચોપાઈ જો અહીંયા આગળ બીજી રીતે નૂર સ્વરૂપે રસૂલ સાહેબ નૂર સ્વરૂપ એ રાજ્ય મહારાજ સામે આવીને ઉભા રહી ગયા છે અને એમને કહે છે કે ખડા હુકમ અહીંયા હુકમ શું છે અક્ષર બ્રહ્મ તો રોજ સવારે ચાંદની ચોક ની અંદર દર્શન કરીને પાછા જાય છે અહીંયા હુકમ રાજી મહારાજની ઈચ્છા બતાવેલી છે કે એ સમયે રાજી મહારાજે અક્ષરબ્રહ્મને અંદર બોલાવ્યા રંગમહલની અંદર કે જો અગર મૂલ મેલા મોહમ્મદ રૂહો કા મૂલ મેલા કઈ આગળ હાહુત ની અંદર બોલાયા મૂલ મિલાવાની અંદર બોલાવ્યા કે જો રાજી શ્યામાજી અને રૂહો જે રાજી મહારાજના ચરણોમાં બેઠી છે ત્યાં બોલાવ્યા નૂર કે એક પલ મેં હવે નૂર કોણ છે સાંભળજો જે નૂર સ્વરૂપે રસૂલ જે કહ્યું છે તો એ નૂર કોણ છે સાંભળજો હવે કોઈ બધા સુંદર સાધને જે બધા સંશય હતા એ સંશય આમાં કદાચ મટી જશે જે મિતેશભાઈ જે પ્રશ્ન કર્યો હતો આપણને અન્નપૂર્ણાબેનને પહેલા શરૂઆતની અંદર પ્રશ્ન હતો કે શામાં મહારાણીજી છે અહીંયા આગળ શું કે છે કે નૂર સ્વરૂપે રસૂલ અને નૂર સ્વરૂપે રસૂલ હક આગે ખડા હુકમ અહીંયા આગળ હુકમ શું કે હક આગે ખડા હુકમ એટલે રાજીના દિલની ઈચ્છા થઈ કે હવે અક્ષરબ્રહ્મનો અંદર બોલાવો એ હુકમ અહીંયા આગળ આનો અર્થ અહીંયા આ થાય છે હુકમ એમની દિલની ઈચ્છા હતી કે એમને અંદર બોલાવ્યા હવે એ જે છે નૂર સ્વરૂપે રસૂલ તો નૂર સ્વરૂપે રસૂલ છે કોણ તો આગળ નૂર કે એક પલ મેં નૂર સ્વરૂપે કે છે ને તો એ નૂર સ્વરૂપ કોણ છે તો નૂર કે એક પલ મેં ઈંડ ચલે કઈ જાયા એ ભી મોમીનો ખેલ દિખાવ કે દેસી સબ ઉડાય કે અક્ષર બ્રહ્મની એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે અને આ બ્રહ્માંડ પણ એ બી મોમીનો ખેલ દિખાય કે
આ બ્રહ્માંડ જે બનાવ્યું છે એ મોમીનોને આ ખેલ બતાવીને આ બ્રહ્માંડને પણ ઉડાવી દેશે. દેશી સબે ઉડાઈ, દેશી સબે ઉડાઈ. આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ બનાવ્યું છે. રૂહો જયારે આ ખેલ જોશે, આ ખેલ જોશે ને આ બ્રહ્માંડ પણ ઉડાવી દેશે. તો અહીંયા આગળ આપણને આ ચોપાઈ છે, આ બે ચોપાઈ આપણને બતાવી રહી છે, સમજાવી રહી છે કે રંગમહોલની અંદર કોણ આવ્યું. રંગમહોલની અંદર કોણ આવ્યું? નૂર સ્વરૂપે રસૂલ. હવે નૂર સ્વરૂપે રસૂલ કહી દીધું, અને નૂર સ્વરૂપ કોણ છે કે નૂર કે એક પલ में इत इंड चले कई जाए. એક પલની અંદર અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એક આ ચોપાઈ છે. વાણી દ્વારા કોઈ સુંદર સાધને સમજ ન પડે તો આ વાણી દ્વારા એમને બતાવી શકો છો કે કોઈ વાણીના પુરાવા માંગે તો આ પુરાવો છે. કોઈ સુંદર સાધ માંગે પુરાવા, નહીં તો બીજી દ્રષ્ટિએ આપણે જે કહીએ છીએ કે રાસ ખેલ કે આય બરારબ શ્યામ, રાસ ખેલ કે આય બરારબ શ્યામ. ત્રીજો પુરાવો છે, देख तेरी दानी तरफ तेरी उम्मत को लानत लगी है. जुदागी बतावी દીધી, जुदागी बतावी દીધી. જો એ શ્યામા મહારાણીજી હોય તો શા માટે એવું કહ્યું કે તેરી ઉમ્મત મીન્સ બંને જુદા છે એ બતાવી દીધું છે. અહીંયા બંને જુદા છે, શ્યામા મહારાણીજી અને નૂરનું સ્વરૂપ જે છે એ બંને જુદા છે, એક નથી. એક છે, એક પણ નથી. બંને એક છે અને એક પણ નથી, જુદા પણ છે. રૂહો ફરિશ્તે વાસ્તે ખેલ કિયા 14 તબક, दुनी सब लिए खेल खेलता, किन तरफ न पाई बका हक. रूहे फरिश्ते वास्ते બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના કારણે એમના માટે ખેલ કિયા 14 તબક. આ બ્રહ્માંડની રચના કરી છે એમ કે છે. આ બ્રહ્માંડની રચના કરવા પાછળનું કારણ શું? એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે રૂહોએ માંગ્યું હતું અને એના કારણે આ બ્રહ્માંડની રચના થઈ છે. દુની સકલીએ ખેલતા, અને દુનિયા જે આમ ખલક છે એ સંશયની અંદર રમી રહી છે. સંશયની અંદર રમી રહી છે મીન્સ કે એમને અજ્ઞાનતા છે, અંધકારનો પડદો છે કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન નથી, સચ્ચિદાનંદ કોણ છે એમની સમજ નથી. અંધકારનો પડદો છે અને આની અંદર ખીલી રહી છે. ભાઈ કરે છે, ભક્તિ કરે છે, નથી કરતા એવું નહીં, આમ ખલક પણ ભક્તિ કરે છે, પણ અજ્ઞાનતાની ભક્તિ છે, અજ્ઞાનતાની ભક્તિ. અને એ સુખ આગળ કહી દીધું, અજાજીલ ઓર સુખ, અજાજીલ ઓર સુખ. અજાજીલ તો વૈકુંઠ નું સુખ છે. दुनी सकलिए खेलता, किन तरफ न पाई बका हक. किन तरफ ન પાઈ કે રાજી મહારાજ અને પરમધામ એમનું વતન ક્યાં છે એની પણ સુધ ન, એમની ખબર પણ નથી. અને જો એ ખબર હોત એમને તો જુદા જુદા જે વાળા છે, જુદા જુદા સંપ્રદાય છે, એ સંપ્રદાય સમાપ્ત થઈ ગયા હોત. એટલે ખબર નથી એ પુરવાર થઈ જાય. તમે જોઈ લો, તમે જોઈ શકો છો કે હજુ ખબર નથી. જો ખબર હોય તો એક જ પરમાત્માનું પૂજન કરે કે ન કરે. આપણે કહીએ તો ભાઈ આવું બધા દેવતા એક જ છે ને, બધા ભગવાન એક જ છે ને, આવું જવાબ આપે. ચાલો ભાઈ. સો સગબાની સબદુની કી. હવે કે છે સો સગબાની સબદુની કી. હવે બધાના સંશય મિટાવ્યા.
અને મિટાવ્યા પછી એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. સો શકબાની સબદુની કી મોહમ્મદ મેહદી ઈસા આए, મોહમ્મદ મેહદી ઈસા આए. તાતમ વાણી આપી અને બધા જ સંશયો દૂર કર્યા એમને. अर्श कायम सुर हुआ रोशन, अर्श कायम सुर हुआ रोशन, दिया काफिरो कुफर उड़ाए. અહીંયા આવી તારતમ જ્ઞાનથી બતાવ્યું પરમધામ ક્યાં છે, રાજી મહારાજ કોણ છે એની પહેચાન કરાવી. અને પહેચાન કરાયા પછી દિયા કાફીરો કુફર ઉડાય. કયું કુફર હતું? અજ્ઞાનતા જે હતી એ કાફીરોની અંદર. આ કાફીરો એટલે કાફીર એ નથી કે જે ન માને. કાફીર કોને અહીંયા કહે છે? આમ ખલકને, કે જેને સમજ નથી પારબ્રહ્મ પરમાત્માની, જેને પહેચાન નથી, એમના વતનની પહેચાન નથી, એ બધા કાફીર છે. અને એમને અજ્ઞાનતાનો પડદો ઉડાડી સાચા પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી, પરમધામ ક્યાં છે એની પણ પહેચાન કરાવી, અને એમનું કુફર બધું છે ઉડાવી દીધું. મીન્સ અજ્ઞાનતા ઉડાવી દીધી. કાફિર રૂબી પાક હોય છે. હવે કે છે કે કાફિર રૂબી પાક હોય છે. પાક હોવું એટલે શું? પ્રશ્ન 2 દિવસ પહેલા પણ પૂછ્યો તો, આજે પણ ફરી આવ્યો કે કાફિર રૂ છે એ પણ પાક થશે. પાક હોવું એટલે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એની અંદર ડૂબવું, અને પાક થયું કહેવાય. ધનની પહેચાન કરો. એક સબકા માલિક એક કે છે, તો સબકા માલિક એક છે કોણ એમની પહેચાન કરો અને ચિત્તની અંદર એમનું ધ્યાન કરો. આ પાક થયા કહેવાય. અને એ કે છે કે કાફિર રૂબી પાક હોય છે. એમને જયારે આનું કુફર સો સક બાની સબદુની કી, સો સક બાની સબદુની કી, દુનિયાના બધા સંશયો મિટાવી દીધા. અંધકાર હતો, અંધકાર ઉડાવી દીધો. અને એ ઉડાવી દીધા પછી એમને જયારે સમજ પડી તો કાફિર રૂબી પાક હોય છે એ પણ પૂજન કરશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને એ જે પાક થશે તો પછી અંદર આગ જલાય, અંદર આગ જલાય. કેમ લખ્યું છે અંદર આગ જલાય? કે હાય હાય અત્યાર સુધી મેં આ શું કર્યું. પછી સમજ પડશે કે અજાજીલે તો આપણને આ બધાને બાંધી રાખ્યા હતા. કે અત્યાર સુધી જે માર્ગ હતો એ માર્ગ ખોટો હતો. અફસોસ થશે. અને એ અફસોસ થયા પછી જેમ અત્યારે સુંદર સાથની પણ અંદર અફસોસ થઈ જાય છે કે ભાઈ આ અત્યારે એક્ઝામ્પલ અમારા માતૃશ્રી છે જ કે તું વહેલો જાગ્યો હોત તો કરો. અત્યારે અફસોસ કરી રહ્યા છે. એટલે આજે બધો અફસોસ છે. મેં કહ્યું બેન અફસોસ કરવાની જરૂર નથી. જે સમય જે થાય છે એ થયા કરે છે. આપણા હાથમાં કશું નથી. પણ અહીંયા આગળ શું કે છે કે જે કાફીરના જે જીવો છે એ પશ્ચાતાપ ની અગ્નિ. હવે કયો પશ્ચાતાપ? કે હાય અત્યાર સુધી આ બધું અમે શું કર્યું? ના સમજની અંદર, અજ્ઞાનતાની અંદર શું કર્યું? મારી તારી કરી. એકબીજાને આપણે સુંદર સાહેબની વાત છે, આ તો કાફીરોની વાત છે, પણ આપણે સુંદર સાહેબની અંદર આપણે બધા શું કરતા હતા વિચારો. હવે સમજ પડી ત્યારે આપણે નથી કરતા, પણ આપણે બધા કરતા હતા શું? મારી તારી કરતા હતા. આપણો ઈગો નતા મૂકતા. સમજ હોવા છતાં પણ હવે એમને તો બિલકુલ સમજ નથી. આપણને સમજ હોવા છતાં પણ આપણો વ્યવહાર સુંદર સાથ સાથે કેવો હતો વિચારો જુઓ તમે. અને હજુ પણ નથી, જેટલું જોઈએ એટલું નથી મળ્યું. હજુ છે. આ જે જોઈએ એટલું નથી મળ્યું કહેવાનો મતલબ કે હજુ જાગૃતિ નથી, સમજ નથી. કોઈની પર હશે તો એ ખોટું લાગે, કોઈને 4 શબ્દ કહે તો પણ ખોટું લાગે.
સુંદર સાત વચ્ચે આ થઈ રહ્યું છે. કહેવાનો મતલબ કે એ તો કાફીર લોકોની જે રૂહ છે, એમના જીવ છે, એ તો પશ્ચાતાપ કરશે અને પાક થશે. પણ જે મોમીનો છે, જે સુંદર સાત છે, જે સત્સંગ વારે રોજ સાંભળે છે, કરે છે, અને એની અંદર આ બને તો એમનામાં ને આપણામાં ફેર શું? એમને સમજ નથી. આપણે એમના કરતા ગયા, એમને સમજ નથી ને એ કરી રહ્યા છે. આપણને સમજ છે ને આપણે કરી રહ્યા છીએ કે ભાઈ અમને તો અવરા રસ્તે ચડાવી દીધા હતા, એટલે અમે મેળવી ન શક્યા. એનો પશ્ચાતાપ કરે છે, એ અગ્નિમાં જલે છે કાફીર લોકો કે ભાઈ અમને અવરા માર્ગ પર ચડાવી દીધા, અમને ખબર નથી, એટલે અમે તો આ પૂજન કરતા હતા. પણ જ્યારે સો સક ભાન સબ દુની કી, સો સક ભાન સબ દુની કી, બધાના દુનિયાના બધા સંશયો દૂર કર્યા, અંધકાર દૂર કર્યો, સાચો માર્ગ બતાવ્યો. હવે સાચો માર્ગ બતાવ્યો ત્યારે શું કરે છે? કાફીર રૂહ બી પાક હોય છે. એ કાફીર રૂહ પાક થઈ ગઈ એ માર્ગ પર, કે પશ્ચાતાપની અગ્નિમાં જલે કે હાય હાય, અત્યાર સુધી અમે આ બધું કરી રહ્યા હતા, ખોટું કરી રહ્યા હતા, અમને કોઈ સાચું માર્ગદર્શન આપનાર ન. એટલા માટે પશ્ચાતાપ કરે છે કાફીર. આપણને સાચું માર્ગદર્શન છે, બધી સમજ છે, છતાં પણ આપણો આવો કરી દઈએ છીએ. તો પાક કેવી રીતે? સુંદર સાત સાથેનો વ્યવહાર આવો કરીએ છીએ, કેવી રીતે પાક? હું પણ તમારી સાથે જ છું, એવું નથી ને, એવું ના માનશો કે એવું નથી તમારી, હું પણ તમારી સાથે જ છું. એ મારો પણ વ્યવહાર એવો જ છે. કોઈ સુંદર સાત પર હસવું એ ખોટો વ્યવહાર છે, દુર્વ્યવહાર છે, ના થવું જોઈએ એવું. પણ જો એક દિલી હોય તો ખુશ થવું જોઈએ ને, કે હાસ, આજે સુંદર સાત ને મારા કારણે બધા સુંદર સાત હસ્યા, આજે મારા કારણે બધા સુંદર સાત ને આનંદ મળ્યો. જો એક દિલી હોય તો આ ભાવ આવવો જોઈએ. જુદાગી હોય તો શું દે, મારા પર હસ્યા, એવું થાય ભાવ. પણ એક દિલી હોય તો એમને આનંદ થવો જોઈએ કે મારા કારણે આજે આ બધા સુંદર સાત હસ્યા છે. ચાલો છોડો એને. કાફિર રૂહ બી પાક હોય સી, અંદર આગ જલાએ, મોમિન મુસ્લિમ ખાતીરા બિસ્ત જો દેસી તાય. એમને મોમિનોને અહીંયા આવવાના કારણે, અહીંયા મોમિન આવ્યા એમના કારણે એમનો અંધકાર મીટી ગયો, એ પાક થયા, અને એમના કારણે એમને અખંડ બહિષ્ટી પણ મળશે. અખંડ બહિષ્ટી એમને મળશે. बड़े नसीब रूह और सकी, जीने जावे खेल में भूला, मोमिन वास्ते अर्श से आए इमाम ईसा रसूल. રૂહોનો જો તમે, રૂહો કેટલી નસીબ વાળી છે એમ કે છે. બડે નસીબ રૂહ અર્શ કી, પરમધામની રૂહો કેટલી નસીબ વાળી છે એમ કે છે. કારણ શું? કે એ અહીંયા ખેલમાં આવીને બધું ભૂલી ગઈ. જીન જાવે ખેલ મેં ભૂલ, અહીંયા ખેલમાં આવીને ભૂલી ગઈ. નિસ્બત અહીંયા નિસ્બત બતાવી રહ્યા છે. પરમધામની જે મોમિનો છે એટલી નસીબ વાળી છે કે ખેલની અંદર આવીને આ બધું જ ભૂલી ગઈ, ખેલની અંદર રલ થઈ ગઈ, એની અંદર મળી ગઈ. તો એના માટે મોમિનો વાસ્તે અર્થ છે, એમના માટે મીન્સ એ મોમિનોને આ ખેલમાંથી કાઢવા માટે પરમધામથી રાજી મહારાજ, શ્યામા મહારાણજી અને રસૂલ મોહમ્મદ ત્રણ પણ આવેલા છે. એટલે કે છે આએ ઇમામ ઈસા રસૂલ. વિચારો, શા માટે આવ્યા? કયો સંબંધ હતો? કઈ નિસ્બત હતી? કઈ અંકુર હતું? આમ ખલક માટે નથી આવ્યા. સમજી શકો તો સમજો. જેમ બીતકનો પ્રસંગ જુઓ તમે, બીતકનો પ્રસંગ જુઓ તમે. બીજું તો ઉદાહરણ શું આપું? સરસ આપણું ઉદાહરણ બીતકનું બધાને સમજ છે, જો એ ઉદાહરણ જોઈ લો ને બીતકના પ્રસંગની અંદર. ધણી દેવચંદ્રજી, ચલો
વજુદની વાત કરો, હમણાં ધણી દેવચંદ્રજી ન કહો કે ભાઈ એક બાળક છે, એ બાળક ઘરમાંથી જતો રહે છે અને હઠ લઈને પકડે છે અને બેસી જાય છે. ખબર પડે છે કે અહીંયા આગળ છે તો મા બાપ જો રહેતા હતા 50 વર્ષથી જો રહેતા હતા, ત્યાંથી રહેવાનું છોડી દઈ અને જો બાળક હતો ત્યાં રહેવા આવ્યા કે ન આવ્યા. આપણે એને બીજી રીતે છે ભાઈ ધણી દેવચંદ્રજી કરે છે, જતા રહ્યા. હરદાસજીને ત્યાં ગયા, ખબર પડી કે હરદાસજીને ત્યાં છે, એમને ઘરે બોલાવા છે, ભાઈ તું ચાલ, ના પાડે છે, તો એવાય ત્યાંથી કઈ રહેવા આવતા રહ્યા. કેમ? એની પાછળનું કારણ શું એ બતાવી રહ્યા છે? નિસ્બત, વજુદની નિસ્બત. આપણે અંકુરની નિસ્બત ને વજુદની નિસ્બતને કારણે એમણે આ સ્થળાંતર કર્યું. એમ રૂહો અહીંયા આવીને કેટલો એમને નસીબદાર છે. રૂહો કે છે બડે નસીબ રૂહ અર્શ કી. ખેલની અંદર આવીને આ બધું ભૂલી ગઈ છે, તો એમના કારણે એમને બધું યાદ કરવા માટે ઇમામ, ઈસા અને રસૂલ, સ્વામી પ્રાણનાથજી, સામા મહારાણીજી અને રસૂલ સાહેબ, રસૂલ મોહમ્મદ અહીંયા આવ્યા છે. આપણને માટે, આપણા માટે આવેલા છે. નિસ્બત એ સબ હુઆ મોમિન ખાતીર. આ બધું જ પ્રયોજન કોના માટે થયું છે? મોમિનોના માટે. એ સબ હુઆ મોમિન ખાતીર પહેલે ભેજા કાગદ એ તમાશા દિખાઈ કે ઉડાઈ દેસી જો ગરદ. આ બધું મોમિન માટે થયું છે. પહેલા રસૂલ સાહેબ ને ભેજા, પહેલા બ્રહ્માંડ બનાવ્યું, બ્રહ્માંડ બનાવીને આ બધી જ પ્રયોજન કરી દીધું. જેમ બાળકો હોય, નાના બાળકો હોય, એમને પર્યટનમાં લઈ જવાના હોય. અમે નાના હતા તો અમને લઈ જતા હતા, જો યાદ છે. તો નાના હતા તો અમને જોમફળ ખાવા લઈ જાય. જોમફળ ખાવા લઈ જાય તો પેલા સાહેબ છે ત્યાં આગળ જોયા આવે કે ભાઈ ત્યાં આગળ તો ખતરા જેવું તો છે નહીં ને, પાણીની વ્યવસ્થા છે ને, આ બધું જોઈ આવે અને પછી લઈ જાય. એમ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર રૂહોને બતાવવા માટે શું કર્યું કે આ બ્રહ્માંડ બનાવ્યું, જેવું જોઈતું તેવું બ્રહ્માંડ બનાવ્યું. બ્રહ્માંડ બનાવ્યા પછી બધા કાગજો આપ્યા, રસૂલ સાહેબને પણ મોકલાયા. તો એ કે છે પહેલે ભેજા કાગજ, નહીં તો માનત જ નહીં રૂહો. જો આ કાગજ ના હોત, આ પુરાવા ના હોત તો રૂહો ન માનત. અરે હજુ પણ ક્યાં માને છે કે ભાઈ ક્યાં છે, કઈ ચોપાઈ છે, અમને બતાવો. આટલી સમજ પડ્યા હોવા છતાં પણ પુરાવા માંગે છે કે ભાઈ કઈ ચોપાઈ છે, ક્યાં લખ્યું છે, આ અમને બતાવો. જાગૃત સુંદર સાથે આવું કરી રહ્યા છે. શું કહીએ? વાણીની ગવાહી, ચોપાઈની ગવાહી એ લઈ રહ્યા છે. આત્માની ગવાહી નથી લેતા. એ આત્માની ગવાહી નથી લેતા. એમને શું કહીએ આપણે? ભાઈ બીજું કશું નહીં, તારા અંદરના ચક્ષુથી જોતું ગવાહી આપોઆપ મળી જશે. તારા દિલને આ સાંભળીને તને ચોટ લાગે, તારી આત્મની ગવાહી એના કરતા વિશેષ બીજી કઈ ગવાહી છે? તારા આત્માની ગવાહી તો તું લે નહીં, પણ બુદ્ધિની અંદર છે એટલા માટે આ બધું ગવાહી માંગે છે. કઈ ચોપાઈ છે, શું આત્મ જાગૃતિ નથી એટલા માટે. આત્મ જાગૃતિ હોય, આત્માની ગવાહી તરત તમારા હૃદયને પરસી ગઈ, તો એની ગવાહી શું હોય? પણ માંગે છે પુરાવા. અને એટલા માટે રાજી મહારાજને સમજ હતી, એટલા માટે આ બધું કાગજ, આ બધી વ્યવસ્થા એટલા માટે કરી છે. જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર આપણી ચિઠ્ઠીઓ આપી છે, એની પાછળનું કારણ આ છે કે આ સાંભળીને તો રૂહ જાગૃત થાય. એ તમાશા દિખાય કે આજે બધા તમાશા જે છે બધું બતાવીને હજુ સમેટી લેશે પાછું. ઉડાઈ દેસી જો ગરદ, આ બધું મિટાવી દેશે બધું. जैसा खेल अव्वल का
ए जो रूहो देख्या ब्रह्मांड, बरकत इन मोमिन की सब दुनिया करी अखंड। जैसा खेल अव्वल का કે જેવો ખેલ જે પરમધામ ની અંદર જે ખાય છે, અવ્વલ મીન્સ પરમધામ, શરૂઆતની અંદર, जैसा खेल अव्वल का ये जो रूहो देख्या ब्रह्मांड, કે જે પહેલું બ્રહ્માંડ જે જેવું છે એવું જ બ્રહ્માંડ, અને રૂહોની કૃપાથી, रूहोनी मेहर थी, बरकत इन मोमिन की, बरकत इन मोमिन की सब दुनिया करी अखंड, सब दुनिया करी अखंड मीन्स मोमिन ની બરકત ને કારણે, મોમિન ને કારણે આ દુનિયાને આખી અખંડ કરી દીધી, અમને બધાને બહિષ્ઠી આપી દીધી, અખંડ આખી દુનિયાને અખંડ કરી, પોતપોતાની કરણી પ્રમાણે, પોતપોતાની કરણી પ્રમાણે અમને અખંડતા મળી ગઈ। इन जुबा में क्या कहूं કે આ આનું શું વર્ણન કરું એમ કે છે, इन जुबा में क्या कहूं, પહેલા કેમ जैसा खेल अव्वल का ये जो रूहो देख्या ब्रह्मांड, ये जो रूहो देख्या ब्रह्मांड, આનું વર્ણન શું કરું એમ કે છે, इन जुबा में क्या कहूं, मोमिन अर्श अंकुर, आया इमाम सबन का, किया जो पर्दा दूर। इन जुबा में क्या कहूं કે આમ આ જુબાથી હું શું વર્ણન કરી શકું, કેમ મોમિન અર્શ અંકુર નિસ્બતી છે, અંકુરી છે, સંબંધ છે, હવે એના કારણે, એ સંબંધ છે એના કારણે શું કહે છે, आया इमाम सबन का, खुद स्वामी आया, खुद धनी आया, किया जो पर्दा दूर, किया जो पर्दा दूर मीन्स बधाना संशय मिटावी दीधा, बधाना संशय मिटावी दीधा, अज्ञानता दूर करी दीधी, पहचान करावी दीधी। આજે આજે બતાવી રહ્યા છે અહીંયા આગળ, એનો એક સરસ મને પ્રસંગ યાદ આવી ગયો કે અહીંયા આવ્યા છે મોમિન, અન્ય અંકુરી છે એટલા માટે આવ્યા છે। અહીંયા બે વાર્તા છે જુદી જુદી, અને બતાવું કે પહેલી એ છે કે પતિ પત્ની છે, ઘરની અંદર રહે છે, હવે પતિ બહાર જાય છે, તો પતિ બહાર જાય છે તો પત્નીને કહે છે, પત્નીને કહે છે કે જોજે ભાઈ કે તું હવે એકલી અહીંયા રહે છે, અને હવે આ જમાનો ખરાબ છે, એટલે તું જોજે એમ કે છે, તને કોઈ છેતરી ના જાય, આ ના થાય તે થાય, એટલે તું ઠગી ના જાય તને, એની તું સાવચેતી રાખજે। પતિ ગયો, સૈનિક હશે તો ત્યાં ગયો, ચલો તમે ત્યાં ગયો, હવે એ પતિને હવે થયું કે લાય મારી પત્નીની હું ખબર લો તો ખરી કે મેં જે કહ્યું છે, શીખવાડ્યું છે, એની પર ચાલે છે કે નથી ચાલતું। તો એણે શું કર્યું, દાઢી બાળી વધારી દીધી, વાળ વધારી દીધા, અને અલખ નિરંજન કરીને આવ્યા, એના ઘરે આવ્યા। હવે એ પતિ જે છે, એ પતિ એને કહે છે એની પત્નીને કે હું તારો પતિ છું, એમ કે છે હું તારો પતિ છું। પેલી માનવા તૈયાર નથી કે ના ભાઈ તમે મારા પતિ નથી, એ માનવા તૈયાર નથી। એણે બધી ગવાહીઓ આપી, એણે બધી ગવાહીઓ આપી, તારું નામ આ છે, તારું ઘર આ છે, આ બધું કહ્યું, પણ માનવા તૈયાર નથી, છતાં પણ માનવા તૈયાર નથી। એણે પતિએ પછી એની બધી જે ગુપ્ત વાતો હતી એ બધી વાતો કહી, છતાં એને સંશય થયો,
છતાં એને સંશય થયો. જયારે દાઢી બાળી બધું કાઢી નાખે છે અને પછી એને લાગે કે ના બે એનો જે અસલ સ્વરૂપ લાવે છે ત્યારે સમજ પડે છે. એ જ દશા આપણી અહીંયા થઈ રહેલી છે કે આ બધી ગવાહીઓ આપે છે છતાં પણ આપણે બધું માંગી રહ્યા છીએ. પણ જયારે આવ્યા ત્યારે, ધણી પોતે આવ્યા ત્યારે આ બધું દૂર કર્યું. એ કે છે ને, કિયા જો પડદા દૂર, કિયા જો પડદા દૂર, બધા સંશયો મિટાવી દીધા. એ જો નસીબ મોમીન કા સો લીખ્યા મીને ફુરમાન. આ જે નસીબ છે, આ જે પરિસ્થિતિ છે, આ બધી વાતો છે મેં કુરાનની અંદર લખેલી છે. એ જો નસીબ મોમીન કા, જે મોમીનની મહિમા છે એ આ બધી મહિમા છે એ મેં કુરાનની અંદર લખેલી છે. એ જો નસીબ મોમીન કા સો લીખ્યા મીને ફુરમાન. પણ જહાન में गुज जाहिर हुई अब मोमिन की पहचान. હવે કે છે પણ જહાન में ગુજ જાહેર હુઈ, કે કુરાન ની અંદર આ બધું વર્ણન છે. પણ શું થયું કે મોમિન કોણ છે? મોમિન કોણ છે? કે એની હકીકત જે છે એ અબ ઇટ મીન્સ હવે જાહેર થઈ. અબ મોમિન કી પહેચાન, અબ મોમિન કી પહેચાન. હવે એ વખતે કુરાન લાયા તે સમયે મોમિન કોણ છે એની કોઈ શુદ્ધ નથી, કે હવે જાહેર થઈ એમ કે છે. આ બધું કુરાન ની અંદર મેં લખેલું હતું અને એ બધું હવે જાહેર થયું એમ. गिरो मोमिन नाम अनेक हैं, जुदे जुदे कहे नाम, बहुत नाम गुजर गया लिखी मोहे अल्लाह कलाम. કે મોમિનની જે જમાત છે, ગીરો મીન્સ મોમિનની જે જમાત છે એના ઘણા બધા નામો છે એમ કે છે. सारे नाम કે છે ને, गिरो मोमिन नाम अनेक हैं. रूह को, ब्रह्म सृष्टि को, उम्मत को, मोमिन को, अंकुरी को, निस्पति को, ઘણા બધા નામ છે. જુદે જુદે કહે નામ, જુદે જુદે કહે નામ. અને કુરાન ની અંદર આની મહિમા બહોત નામ ગુજરે ગયા, બહોત નામ ગુજરે ગયા. કુરાન ની અંદર આની મહિમા ગયેલી છે. ગુજરે ગયા મીન્સ એમની મહિમા, એમની સાહેબી, એમની મહિમા ગયેલી છે એમ કે છે, મહિના બતાવી છે. અને લીખી મોહે અલ્લાહ કલામ. કુરાન ની અંદર આ બધું લખેલું છે. અનેક નામ છે, એમની સાહેબિયા છે, આ બધું જ કુરાન ની અંદર લખેલું છે. અને તેમ છતાં આપણે કહી રહ્યા છીએ કે કુરાન આપણું નથી. વિચારો. મુસ્લિમના અર્થમાં મુસ્લિમના શબ્દો વાપરે છે. તમારો ધર્મ તો મુસ્લિમ છે. આવું બધું વિચારે. ના સમજ લોકો બોલે, પણ સમજ્યા પછી तारीफ ईसा मोहम्मद की सो इन जुबा कहीं न जाय, पहचान रसूल खुदाई की अर्श वतन दिया बताय. श्यामा महाराणी जी तारीफ ईसा मोहम्मद की, स्वामी प्राणनाथ जी ની इन जुबा कहीं न जाय. એમની મહિમા આ જુબાનથી વર્ણન થઈ શકે એમ નથી. સ્વામી પ્રાણનાથજી અને શ્યામા મહારાણીજીનું વર્ણન આ જુબાનથી થઈ શકે એમ નથી. ઈસા મીન્સ સામાજી નું આ વર્ણન શક્ય નથી. પહેચાન રસૂલ ખુદાઈ કી, પહેચાન રસૂલ ખુદાઈ કી अर्श वतन दिया बताए. કે એમણે રસૂલ સાહેબ કોણ છે એની પહેચાન કરાવી, ઘરની પહેચાન કરાવી અને રસૂલ સાહેબના ઘરની પણ પહેચાન કરાવી એમ કે છે. પહેચાન રસૂલ ખુદાઈ કી, પહેચાન રસૂલ ખુદાઈ કી મીન્સ રસૂલ સાહેબની પણ પહેચાન કરાવી
અને ઘરની વતનની પણ પહેચાન કરાવી. અર્શ વતન દિયા બતાય, અર્શ વિતન સારી પહેચાન કરાવી દીધી. જે રસૂલ સાહેબ વચ્ચે જે બધો સંશય હતો એ સંશય પણ દૂર કરી દીધો. તીનો મોહમ્મદ સુરત કે છે ને, એ તીનો મોહમ્મદ સુરત. બસરી મલકીને હકી 3 મોહમ્મદની સુરત છે. तुम न पहचानो तो मैं क्या करूं. महामती जी के छे मैं तो पहचान करावी दीधी, पण तुम न समझ सको तो मैं क्या. चेत सको सो चेतियो पुकार करे श्री महामती. पहचान करी लो. मायने इन कुरान के पूज रही थी बात, सो अर्श रूहे जाहिर हुई सब जन में फैलात. कुरानना जे બધા રહસ્ય હતા એ બધા રહસ્ય હવે જાહેર થઈ ગયા એમ કે છે. કુરાનના બધા રહસ્ય છે એ જાહેર થઈ ગયા. માયને ઇન કુરાન કે ગુજ રહી થી બાત, જે ગુજ બાત રહી હતી એ બધી જ વાત હવે જાહેર થઈ ગયા એમ કે છે. સો अर्श रूहे जाहिर हुई. सो अर्श रूहे जाहिर हुई. હવે તો જાહેર થઈ ગયું. હવે સબ જન મેં ફેલાતા, અને આ જે જ્ઞાન છે આખા સબ જન મેં એટલે આખા સંસારની અંદર ફેલાશે. બધાને સમજ પડી જશે કે ભાઈ આ ખેલ થયો કે આ જે રૂહો અહીં આવી હતી અને આવી હતી એના ખેલ કરીને પાછી ગઈ અને આપણને પણ અખંડ બહેસ્તી મળી ગઈ. नाही तुम बराबरी सो इन जुबा कहीं न जाय. કે આની બરાબરી આ જુબાથી કહી શકાય એમ નથી, આનું વર્ણન નથી. नाही तुम बराबरी, મોમિનની બરાબરી, મોમિનની સાહેબી, મોમિનની મહિમા આ જુબાનથી કરવી શક્ય નથી એમ કે છે. સો એને જુબાન કહી ના જાય. સુંદર સાથ આપણી જ વાત થઈ રહી છે. આ જુબાનથી નથી શક્ય, કહી શકાય એવું નથી. હવે તમે અહીંયા જુઓ, તમે એક જ આ ચોપાઈ છે એની ચોપાઈમાં તમે જુઓ કે નહીં તુમ બરાબરી સો ઇન જુબા કહી ના જાય. કે સુંદર સાથ જે છે એની બરાબરી કેવી રીતે કહી શકો એમ, થઈ શકે એવી નથી. હવે થોડા અંદરના ચક્ષુ ખોલીને જુઓ, આપણે વિચારો ખોલો, મીન્સ એની પર થોડું મંથન કરીને વિચારો કે જે સુંદર સાથની જે બરાબરી કુરાન કહી રહ્યું છે કે એમની બરાબરી, એનું વર્ણન કરવું પણ શક્ય નથી. હવે દ્રષ્ટિથી જો કે આપણે જે બધા સુંદર સાથ છે, આપણે આ ગ્રુપો નહીં, બધા જ તમે જુઓ ત્યાં બધા સુંદર સાથ છે. આપણા બધાનો વ્યવહાર કેવો છે જુઓ, પછી આની બરાબરી થઈ શકે ખરી, કહેવાય ખરી? વિચારો સુંદર સાથ અહીંયા શું બતાવી રહ્યા છે, આપણો વ્યવહાર શું બતાવી રહ્યો છે. આપણા બધાનો વ્યવહાર શું બતાવી રહ્યો છે. અને અહીંયા આપણને વાણી શું કહે છે કે આમનો જે મરતબો છે, આની મહિમા છે, આમનું પદ છે, આમની ગરિમા છે, એ કે એનું વર્ણન થઈ શકે એવું નથી. સુંદર સાથ આપણા બધાનો વ્યવહાર જો સમજાશે. આજે આપણે કેટલું હજુ બદલવાનું છે, કેટલું બદલાવાનું છે. પણ મુજે સુખ તબ દેશ તબ હોય, પણ મુજે સુખ તબ હોય છે જબ દેવ નયનો સબ દિખાય. પણ મને તો સુખ ક્યારે મળશે કે આ બધું હું તમને બતાવું, તમે તમારા ચક્ષુથી તમે જોઈ શકો, ત્યારે આ સુખ મને મળશે એમ છે. મીન્સ કહેવાનો મતલબ
કે તમારી જે મોમીનોની મને ચેન ક્યારે પડે એમ કે છે, મને ચેન ક્યારે પડે, પણ મુझे सुख तब होइसी जब देवु नैन सब दिखाए. અહીંયા શબ્દનો બહુ બે અર્થ થાય છે. અહીંયા શબ્દના બે અર્થ થાય છે. પહેલો જે શબ્દનો અર્થ આપણે જે કરીએ, પહેલા જે શબ્દનો અર્થ કરીએ તો પહેલા શબ્દનો અર્થ એ છે કે સુંદર સાથને જ્યાં સુધી આનો અહેસાસ ન કરાવો ત્યાં સુધી મને સુખ ન થાય. બીજો અર્થ એ છે કે જ્યાં સુધી આખી દુનિયાને સબ અહીંયા કે છે પણ મુझे સુખ તબ હોઈસી જબ દેવું નૈન સબ દિખાય. સબ આખી દુનિયાને જો આ ન બતાવું ત્યાં સુધી મને ચેન નહીં પડે, મને સુખ નહીં મળે. મારા ધનીની પહેચાન આખી દુનિયાને હું ન કરાવું ત્યાં સુધી મને આ સુખ નહીં મળે, મને ચેન નહીં પડે. આ છે મોમીને તો ખરું જ, પણ આખી દુનિયાને એ શબ્દ છે. એ કિયા તુમ ખાતીર સમજ લીજો દિલમાં હે. આ તમારા માટે કર્યું છે, સુંદર સાથ માટે કર્યું છે, મોમીનો માટે કર્યું છે, રૂહો માટે કર્યું છે. સમજ લીજો દિલમાં હે. ચોક્કસ કરી લો, તમે તમારા દિલની અંદર ચોક્કસ કરી લો કે આ બધી જે થઈ રહ્યું છે, આ બધી જે વાણી આવી છે, કુરાન આવેલું છે, બધું તમારા માટે આવેલું છે. આ ખેલ પણ તમારા માટે કરેલો છે. રૂહ મોમીન કદમ તલે તિન દૂજા કોઈ ના હે. કે જે રૂહો કોના માટે કર્યું છે, કે જે રૂહો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, બીજું કોઈ છે ને, અને બીજા કોઈ માટે નથી. એમના માટે છે આ ખેલ, એમના માટે આ બધું બનાવ્યું છે. એમના માટે इमाम ईसा रसूल આવ્યા છે. मोमिन वास्ते अर्थ से आए ईसा, इमाम ईसा रसूल એમના માટે આવેલા છે. એમની મહિમા બહુ અજબ છે, એમનું સુખ અજબ છે. બડે નસીબ રો अर्श के जिन जावे खेल में भूल. जिन जावे खेल में भूलेंगे, खेल में आવીને ભૂલી ગયો કશો વાંધો નહીં. ધનીની ધનાણીઓ છે તો યાદ કરાવવા ધની પોતે આવ્યા. પ્રકરણ 24 ચોપાઈ 824. આ પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. ચોપાઈ દોડાવીએ અને સુંદર સાથને સમય હોય તો આપણે લઈએ આગળ. એ ક્યા તુમ ખાતીર સમજ લીજો દિલમાં હે. रूहे मोमिन कदम तले, रूहे मोमिन कदम तले तिन दूजा कोई ना है, तित दूजा कोई ना है. કે ત્યાં આગળ બીજું કોઈ છે જ નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધને કોટી કોટી પ્રણામ.